વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે પ્રકરણ 6 અને પાઠ નંબર 3 સુંદરીની શોધ એ આપણે ભણવાનો છે અને એમના લેખક છે જયશંકર ભુદરદાસ ભોજક। એમનો સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ અને આ પાઠ શેમાંથી લીધો છે તો થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે। પાઠની અંદર સાહિત્ય પરિચયમાંથી ઘણી વખત આવા પ્રશ્નો પૂછાતા હોય કે આમના સુંદરીની શોધ પાઠના લેખકનું નામ શું છે તો જયશંકર ભુદરદાસ ભોજક। સાહિત્ય પ્રકાર કયો છે તો કે આત્મકથા ખંડ। શેમાંથી આ પાઠ લીધો છે તો થોડા આંસુ થોડા ફૂલમાંથી। હવે જયશંકર ભોજકનું ઉપનામ શું તો સુંદરી। શું છે એનું ઉપનામ સુંદરી। હવે આપણે થોડોક સાહિત્ય પરિચયમાંથી અભ્યાસ કરીએ। સુંદરીની શોધ એમના લેખક છે જયશંકર ભોજક। આત્મકથાકાર જયશંકર ભુદરદાસ ભોજક સુંદરીનો જન્મ ઉત્તર ગુજરાતના એમના વતન વિસનગરમાં થયો હતો। એમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો હતો। ઈસવીસન 1898 થી 1901 કલકત્તા ઉર્દુ નાટક મંડળીમાં, ઈસવીસન 1901 થી 1932 મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા। ઈસવીસન 1948 થી 1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવા સર્જવામાં સક્રિય બન્યા। ઈસવીસન 1964માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ બન્યા। ઈસવીસન 1951માં રણજીત રામ સુવર્ણચંદ્રક અને 1971માં પદ્મ વિભૂષણનો ઇલકાબ મળ્યો। જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ સુંદરીની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે। તેમણે તેમનું નટ જીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું। ઈસવીસન 1901માં ભજવાયેલ સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલી સુંદરી બાલાની પ્રથમ ભૂમિકામાં જ સહજ સરળ લાવણ્યમય અભિનય પરથી તેમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ। મુંબઈની ગેયટી થિયેટરમાં સળંગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીના વિવિધ પાત્રો ભજવી તેમણે પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી। નટ મંડળ અમદાવાદના ઉપક્રમે મેના ગુર્જરી ઇત્યાદિ નાટકોના દિગ્દર્શનને અનુલક્ષીને આજીવન અભિનયના ક્ષેત્રે ઈસવીસન 1957માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળ્યો। આ પણ હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય કે એમને રાષ્ટ્રપતિ એવોર્ડ ક્યારે મળ્યો તો કે 1957માં। હવે 1957માં એમને કયો એવોર્ડ મળ્યો તો કે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, આવું પણ પૂછાય। પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય ક્યાંથી અને કેવી રીતે શીખતા ગયા તેના સ્વાનુભવના કેટલાક બિંદુઓ પ્રસ્તુત પાઠમાં વર્ણવાયા છે। શ્રી જયશંકર ભોજક અલ્પ શિક્ષિત હોવાથી પોતે બોલતા ગયા અને ડોક્ટર સોમાભાઈ સી પટેલ તથા ડોક્ટર દિનકર જયશંકર ભોજક લખતા ગયા અને ભાષા દ્રષ્ટિએ મઠાળતા ગયા। એ રીતે આ આત્મકથા એનો કાવ્યાત્મક શબ્દદેહ પામ્યો। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એ વાત કરવાની છે કે કોઈ પણ કળામાં જો કલાકાર માહિર હોય તો એમને પોતાની કલાની પૂરેપૂરી સમજ હોવી જોઈએ તો જ એને સફળ કલાકાર ગણવામાં આવે છે। અહીંયા જે વાત કરી છે જયશંકર ભોજક અને એમના ગુરુ છે બાપુલાલભાઈ। હવે બાપુલાલભાઈ એમને સારી રીતે એ રંગભૂમિ ઉપર અભિનય કરવા માટે ખૂબ એના માર્ગદર્શક બન્યા છે। હવે જ્યારે એ માર્ગદર્શક બન્યા છે અને એમાંથી જ એ સફળ
કલાકાર બની શક્યા છે. હવે એમને નાટક ક્ષેત્રે જ્યારે રસ રુચિ હોવાથી એ નાટક ક્ષેત્રમાં જે અભિનય કરવાનો હોય એ અભિનયમાં એ હંમેશા સ્ત્રીનું પાત્ર જ લેતા, એટલે કે સ્ત્રીનો અભિનય જ કરતા. એક વખત એમને જે નાટક ભજવવાનું હતું વિક્રમ ચરિત, એ વિક્રમ ચરિતમાં એમને જે રોલ ભજવ્યો રંભા દૂધવાળી. હવે રંભા દૂધવાળી ના સસરા સાથેના કેવા વર્તન વ્યવહાર હોવા જોઈએ અને પોતાના પતિ સાથે એ પતિની જે ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓમાં ના કરતા જાય અને પતિ પરાણે એને આકર્ષિત કરવા માટેના પ્રયત્નો કરે અને છેલ્લે એ પતિને વશ થઈ જવું, આ બધી જ ભૂમિકાઓ એ સારી રીતે ભજવતા હતા. અને એમાં જે ગીત મૂક્યું હતું એમને દૂધ લ્યો રંગીલી, તો એ પંક્તિઓ તો મુંબઈની સારી એવી જે ફેક્ટરીઓ છે એ ફેક્ટરીઓમાં સાડીની કિનાર ઉપર પણ છપાવવામાં આવી હતી. તો આવા સરસ મજાના નાટકો એને ભજવ્યા. હવે નાટકોમાં એને 32 વર્ષની કામગીરી કરી. 32 વર્ષ સુધી એને સરસ મજાના એ મુંબઈમાં જે નાટક મંડળી હતી એ નાટક મંડળીમાં પોતે પોતાની આ સ્ત્રીની ભૂમિકા ભજવી અને સરસ મજાનું એ આબેહૂબ પોતાનો આદર્શ છે એ ઉતારતા અને પ્રેક્ષકો ઉપર પણ એની ભારી અસર થતી હતી. હવે એક વખત એને જુગલ જુગારી અને એમાં લલિતાનું પાત્ર એમને ભજવવાનું હતું. હવે જુગલ જુગારી છે એ એકદમ સીધો સાદો અને પછી એમાં જે પરિવર્તન આવે છે અને જુગારના લતે ચડી જાય છે, જુગારના છંદે એટલે કે જુગારની લતે ચડી જાય છે અને પછી ધીમે ધીમે એ પત્ની પાસેથી જે આભૂષણો હોય છે, જે પૈસા હોય છે એ તો પોતે હારી જાય છે, પણ પોતાના બાળકો માટેના બાળકોના જે ધન હતું એ ધનમાં પણ એ પત્ની પાસે સહી કરાવી લે અને એ ધન પણ એ જુગારમાં હારી જાય. તો એમાં લલિતા છે ધ્રુસકે ને ધ્રુસકે રડતી હોય છે, આંસુ પાડતી હોય છે. હવે આ આબેહૂબ પોતાની અંદર ઉતારવું એ ખૂબ અઘરી બાબત છે કે પુરુષ હોવા છતાં પણ સ્ત્રીનો સારો એવો રોલ ભજવી શકે અને જેના ઉપરથી એમને સુંદરીનું ઉપનામ મળી ગયું. પછી તો એ ભોજક તરીકે ઓળખાતા નહીં પણ સુંદરી તરીકે જ ઓળખાતા. તો લલિતાની ભૂમિકામાં સારું એવું એ ભાવ આદર્શ રજૂ કરવા માટે એક વખત એમના સગા સ્નેહી જે મિત્રો છે એમાંથી બાબુભાઈ અને એમના પત્ની કૃષ્ણાબેન આ મુંબઈના પરાઓમાં અમુક સમય પૂરતા એ રહેવા જાય. હવે 4-6 મહિના માટે મુંબઈની જે અંધેરી નગરી એમાં એ રહેવા જાય છે. હવે 4-6 મહિના માટે જ્યારે એ રહેવા ગયા ત્યારે જયશંકર ભોજક અને એમના મિત્રો છે એ અઠવાડિયે 10 દિવસે એને મળવા જતા, પણ એ વખતે 2-3 દિવસ ત્યાં રોકાવાના હતા અને એ બાબુભાઈ છે એમની ઘરે એમના ભવિષ્યના જે સંબંધી અને એની જે પત્ની થવાની છે એવું એક ગુલાબ નામનું જે પાત્ર છે, કુમારિકા છે, એ એમની ઘરે આવવાની હોય છે. ત્યારે એમની સાથે શરમ સંકોચ વિના એ કુમારિકામાંથી ઘણું બધું એ શીખ્યા, ઘણું બધું એને મેળવ્યું કે સ્ત્રીના રોલમાં અગત્યનું પાસું શું હોય, કઈ રીતે એ ભજવવું, કઈ રીતે એનું આબેહૂબ વર્તન પોતાનામાં લાવવું. તો દિવાનખંડમાં એ જે ગુલાબ છે પોતાના બ્લાઉઝ પોલકું, એ પોલકાની બો એટલે કે દોરી એ બાંધી રહી હોય છે ત્યારે એ દોરી પણ એને સરસ મેચ હતી. તો એ વિના સંકોચ વગર જયશંકર એમને પૂછે છે કે તમે શું કરી રહ્યા છો? ત્યારે કહે છે પોલકામાં બો એ બાંધી રહી છું. તો આ બો એકદમ તમારા પોલકા સાથે મેચિંગ છે, તમે પોલકા ક્યાં સીવડાવો છો, તમે એનું ઠામ ઠેકાણું મને આપશો?
એમ વિના સંકોચે કહે છે અને પેલી કુમારિકા પણ એને કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર એની સાથે સરસ રીતે વાત કરે છે અને એને એ પોલકા સીવડાવવાનું ઠામ ઠેકાણું પણ આપે છે. પછી જ્યારે જુગલ જુગારી એ નાટક ભજવવાનું થયું અને લલિતામાં જે પોતાના સ્ત્રી તરીકેનો જે આદર્શ ઉતારી રહ્યા અને ઉતારી શક્યા એ માટે જ્યારે એ નાટક ભજવવામાં આવ્યું ત્યારે એ નાટક જોવા માટે બાબુલાલભાઈ, એમના પત્ની કૃષ્ણાબેન અને લેખકના અમુક જે મિત્રો છે એ પણ એ જોવા માટે ગયા હતા. હવે જ્યારે નાટક પૂરું થયું ત્યારે જ્યારે બહાર નીકળે છે અને ત્યારે લેખક પણ પોતાની વેશભૂષા બદલી અને જ્યારે બહાર આવે છે ત્યારે એના ખૂબ સરસ વખાણ કર્યા અને કૃષ્ણાબેને તો ત્યાં સુધી કીધું કે હું આમને કહેતી હતી કે આ તો આપણી ગુલાબ છે કે શું, કેમ કે ગુલાબનું આબેહૂબ એ વર્તન વ્યવહાર એમાં જોવા મળતો હતો. તો જાણે રંગમંચ ઉપર ગુલાબ જ આવી હોય એવું લાગતું હતું. તો અહીંયા લેખક અને લેખકની આંખમાંથી જે એટલે કે લલિતાની આંખમાંથી જે દળ આંસુ પડતા હતા એ આંસુની અસર પણ પ્રેક્ષકોમાં થવી જોઈએ એવી ધારી અસર જોવા મળી. એટલે બહાર નીકળે છે ત્યારે બધા એના ખૂબ વખાણ કરે છે કે ખૂબ સરસ રીતે નાટક ભજવાયું છે અને તમે ધારી એવી અસર એ પ્રેક્ષકો ઉપર પણ પાડી શક્યા છો. તો તમારો પ્રયત્ન ખૂબ સારો છે અને ખૂબ તમે સરસ રીતે આ ભૂમિકાને ભજવી શકો છો. તો પણ આ બધી સફળતાનો જે યશ છે, સફળતાનો જે શ્રેય છે એ કોના લીધે છે? તો કે એ અમુક સ્ત્રીઓમાંથી એ આદર્શ એનો જે પોતાનામાં ઉતારતા અને એના લીધે એ પોતે સફળ ભૂમિકા ભજવી શકતા. એમના જે સ્ત્રીઓના જે આદર્શો છે, એમના જે લક્ષણો છે, એના જે હાવભાવ છે, એના પહેરવેશ છે, એની વેશભૂષા છે, એ બધું જ અનુકરણ કરી અને પોતે સ્ત્રીની ભૂમિકા ભજવવામાં કેવી રીતે સફળ થવાય એ બધું જ એ પોતાનામાં એ ઉતારતા. અને લેખકનું વાંચન છે એ જોરદાર હતું, કેમ કે એમને નવલકથાઓ વાંચી છે, નાટકો વાંચ્યા છે, કાવ્યો વાંચ્યા છે અને એમાંથી પણ એને ઘણું બધું શીખવા મળ્યું છે. હવે એક વખત બાપુલાલભાઈ અને એ મળે છે ત્યારે કહે છે કે આજ તો ખૂબ રાત આખરીનો ઉજાગરો છે. ત્યારે કહે છે કે કેમ આખી રાતનો ઉજાગરો? ત્યારે કહે છે કે નવલકથા સરસ્વતી ચંદ્ર નવલકથા જે છે એનો ભાગ 4 જે બહાર પડ્યો છે એ વાંચતો રહ્યો અને એમાં ખૂબ રસ પડ્યો એટલે આખી રાત જાગરણ થયું છે. હવે કહે છે કે સરસ્વતી ચંદ્ર શું છે? તો કે નવલકથા છે અને 4 ભાગમાં પ્રદર્શિત થઈ છે. હવે 4 ભાગમાં પ્રકાશિત થઈ છે તો ચારેય ભાગ એવા સરસ છે. એમાં બધા પાત્રોની ભૂમિકા, એમાં તડબોલી, ગામડાની જે બોલી હોય છે એ પ્રમાણેનું જે વાતાવરણ, આ ખૂબ સરસ મજાની નવલકથા છે. તો કે તો આપણે ત્યાં હશે? ત્યારે બાપુલાલભાઈ કહે છે કે હા, એ આપણે ત્યાં હશે. તો કહે છે કે તો મને વાંચવા આપજો. હવે આ નવલકથા એવી છે કે જેને કારણે એની ભૂમિકા, એનું વાતાવરણ, એનું તડબોલી જે બધી છે એને ખૂબ અસર કરી ગઈ. એટલે લેખક એક વખત નહીં પણ 7 વખત આ નવલકથા વાંચી ગયા, 7 વખત વાંચી ગયા. તો કહે છે કે આ બધા એ જે વાંચન મારું જે વિશાળ હતું એના લીધે પણ હું આ ભૂમિકા ભજવવામાં સફળ રહ્યો છું. અને પછી તો 1901માં એમનું જે આ નાટક બહાર પડ્યું સૌભાગ્ય સુંદરી, અને એમાં સુંદરીનું એ સફળ ભૂમિકા એ ભજવી શક્યા અને એ સફળ રહ્યા એ ભૂમિકા ભજવવામાં. તો એમનો પોતાનો જે યશ છે એ કોને આભારી છે? તો લેખક તો એ ત્યાં સુધી માને છે કે આ સમગ્ર જે યશ છે એ બહેનોને આભારી છે, કેમ કે બહેનોમાંથી એ સ્ત્રીઓ પાસેથી હું ઘણું બધું શીખ્યો છું. એમની જે બોલવાની જે છટા હોય, એમના જે વર્તન વ્યવહાર હોય, એમની જે વેશભૂષા હોય, એમના જે અલંકારો કરવાની જે રીતભાત હોય, આ બધામાંથી હું ઘણું બધું શીખ્યો છું. અને પછી તો જ્યારે જયશંકર ભોજક નીકળતા
રોડ ઉપર નીકળે ને તો પણ સ્ત્રીઓ એને એ સુંદરી જાય, સુંદરીના નામથી જ બોલતા. ચોપાટીઓ ઉપર ફરવા જતા તો પણ જયશંકર ભોજકને જો જોઈ જાય તો એ સ્ત્રીઓ એને કહેતી કે જો સુંદરી જાય છે. અને એ સુંદરી તરીકે પોતાનું જે નામ છે એ પણ આ સ્ત્રીઓને આભારી છે કે સુંદરી તરીકે હું ત્યારે જ સફળ થઈ શકું, કેમ કે બહેનોમાંથી મેં ઘણું બધું લીધું છે અને મારા ગુરુ પણ મારી ભૂમિકાને સારી એવી એ વિકસાવવા માટે પણ એને ખૂબ પ્રયત્નો કર્યા છે. તો ખૂબ સરસ મજાના આ બધા. અને પછી તો જ્યારે સરસ્વતીચંદ્ર જે નવલકથા છે એ નવલકથાને પણ નાટકમાં ઉતારવાનો એ નાટકના અંકમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ત્યારે ગોવર્ધનરામ ત્રિપાઠીને એનું નાટ્ય રૂપાંતરિત કરવા માટે કહેવામાં આવ્યું અને ગોવર્ધનરામે એ નાટ્ય રૂપાંતરિત પણ કરી દીધું. અને એમાં જે પાત્રો છે એ પાત્રોમાં બાપુલાલભાઈ અને લેખકનું નામ પણ મોકલી દેવામાં આવ્યું. પણ કોણ જાણે એમની મંડળીએ કદાચ એને એ ન રૂચ્યું કે મુંબઈની પ્રજાને કદાચ આ નાટક ગમશે નહીં, એટલે એ નાટક પ્રકાશિત થયું નહીં. એટલે કહે છે કે એ સુંદરી બનવાના જે મારા મનોરથ છે એ કદાચ મારા અધૂરા રહી ગયા. હવે જ્યારે એમ કે એ પોતે જ્યારે વાંચતા, પોતે જ્યારે એ પોતાની જે અંદરની જે ઉણપ હોય એ ઉણપને દૂર કરવા માટે પોતે જ્યારે જે નાટક ભજવવાનું હોય ત્યારે એ અરીસા સામે ઊભા રહી જતા અને અરીસા સામે એ પોતે પાત્રનો અભિનય કરતા જાય અને પોતાનામાં ક્યાં ખામી છે, શું સુધારવા જેવું છે, શું ઉણપ વર્તાય છે, એ ઉણપને એ દૂર કરવા માટેના પણ પ્રયત્નો કરતા. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે એ વસ્તુ સમજવાની છે કે જ્યારે એમ કે જયશંકર ભોજક જે પોતાની આ સફળતાને એવું માને છે કે જો મને જોનાર જો પ્રેક્ષક વર્ગ ન હોય અને મને જે આ સફળ ભૂમિકા બનાવનાર કદાચ બહેનો પાસેથી હું ન શીખ્યો હોય તો કદાચ આ જયશંકર ભોજક છે એ અધૂરો રહી જાય, એકલો રહી જાય, અટૂલો રહી જાય. પણ આ સમગ્ર જે યશ છે, સમગ્ર પોતે જે સફળતા મેળવી છે એ પ્રેક્ષકોને પણ આભારી છે અને સાથે સાથે સ્ત્રીઓને પણ આભારી છે. આપણે એક વસ્તુ એ સમજવાની છે કે આ જે નાટકો છે એ નાટકો હોય કે ચિત્રો દોરવાના હોય કે સંગીતની અંદર હોય, કોઈ પણ કલા, ટૂંકમાં કોઈ પણ કલાની અંદર જ્યારે એ કલાકાર પોતાની જે પોતાની અંદર જે સામર્થ્ય છે એ સામર્થ્ય ત્યારે જે સફળ ગણાય, એ સામર્થ્યમાં ત્યારે જે સંપૂર્ણ ગણાય કે એની અંદર જે કંઈ ભૂલ હોય, એ કલાની અંદર જે કંઈ ભૂલ રહી જતી હોય અને એ ભૂલને પોતે શોધી શકતા હોવા જોઈએ અને પછી એ ભૂલને સુધારી શકતા હોવા જોઈએ. તો જ સફળ કલાકાર ગણાવી શકાય. પછી એ નાટકનો હોય, સંગીતનો હોય કે લેખક હોય કે ગમે તે, પણ પોતાની ભૂલને એને મટાડતા આવડવી જોઈએ. આપણે એક સરસ મજાનું દ્રષ્ટાંત લઈએ કે એક ચિત્રકાર હતો અને એ ચિત્રકારને જ્યારે એક ભિખારી મળે છે. હવે ભિખારી મળે છે ત્યારે એને ચહેરો છે એ ફલક ઉપર ઉતારવા માટે એ સ્પર્શી જાય છે, અસર કરી જાય છે. એટલે એને એમ થયું કે આ ભિખારીનો ચહેરો હું અમારા ફલક ઉપર ઉતારું. હવે ભિખારીના આબેહૂબ ચહેરાને પોતાના ફલક ઉપર ઉતારવા માટે ભિખારીને પોતાની સામે 10 મિનિટ માટે બેસવાનું કહે છે અને 10 મિનિટ માટે બેસવાનું કહે છે. ત્યારે 10 મિનિટ એ બેસે એ પહેલા એ ભિખારીના હાથમાં એ 10ની નોટ આપી દે છે. હવે 10ની નોટ આપી છે તો ભિખારી જિંદગીમાં પણ એક સાથે કોઈ 10ની નોટ નહીં આપતા હોય, એટલે એનો ચહેરો છે, એની ચહેરા ઉપર ખુશી આવી ગઈ. હવે ખુશી આવી ગઈ અને પછી એ જ્યારે બેસે છે ત્યારે આ ચિત્રકાર એ ચિત્ર એમનું દોરવા માટે એ પોતાની ફીંછીને ફલક ઉપર આમથી આમ ફેરવવા લાગે છે. ચિત્ર દોરાઈ જાય છે, ફલક ઉપર ભિખારીનો ચહેરો ઉતરી જાય છે. પણ કોણ જાણે એનું મન નહોતું માનતું. એ ચહેરો એમણે દોર્યો પણ એનું મન માને નહીં, કેમ કે એની જે કરડાયેલી આંખો, એની ઊંડી
ખડાયેલો ચહેરો, એની ઊંડી ઉતરી ગયેલી આંખો, આ બધું જ એ સરસ રીતે ઉતારી શક્યો. પણ એના ચહેરાને છતાં પણ એનું મન માને નહીં કે આ શું થયું. પછી એને જ્યારે સફળ કલાકાર ત્યારે જ કહેવાય કે એની ભૂલ એને સમજાઈ ગઈ. ભૂલ સમજાઈ જાય છે ત્યારે ફરીથી એ ભિખારીને બીજે દિવસે આવવા માટે મૂકીએ છે. ત્યારે ભિખારી એને કહે છે કે કાલે પણ પછી આવતીકાલે પણ મને 10 રૂપિયા આપશો. ત્યારે એ કહે છે કે હા 10 રૂપિયા આપીશ. પણ 10 રૂપિયાની જે લાલચ આપે છે અને બીજે દિવસે જ્યારે ભિખારી આવે છે અને ભિખારી આવે છે ત્યારે આવતાની સાથે એમ કહે છે કે આજે કોઈ કારણોસર હું તને 10 રૂપિયા આપી શકીશ નહીં. એટલે ભિખારી ત્યાંથી ચાલતો થઈ જાય છે. પણ મહાપરાણે એટલે કે પરાણે એને સમજાવી અને 10 મિનિટ માટે એને બેસાડવાનો પ્રયત્ન કરે છે. હવે 10 મિનિટ માટે જ્યારે ભિખારી બેસે છે અને ફટાફટ એ પોતાની પીછીથી ભિખારી ચહેરાને ફલક ઉપર ઉતારવા માંડે છે અને 10 જ મિનિટમાં ભિખારીનો ચહેરો એના ફલક ઉપર ઉતરી જાય છે. પોતાને જે ચહેરો એ ફલક ઉપર ઉતારવો તો એવો જ ચહેરો એને આજે જોવા મળ્યો અને આજે એ પોતાના ચિત્રમાં એ સફળ રહ્યા. અને પછી ભિખારીને 10 નહીં પણ 20ની નોટ આપે છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે પોતાની ભૂલ હોય, ઉણપ હોય, કોઈ ખામી હોય એને તરત સમજાઈ જવી જોઈએ અને પછી એને દૂર કરવાના પ્રયત્નો જો કરે અને પછી એમાં એ સફળ હોય છે અને ત્યારે જે ખરેખર સફળ કલાકાર ગણાવી શકાય. હવે અહીંયા પણ જ્યારે જયશંકર ભોજક છે એ સુંદરીનો રોલ ભજવતા એટલે કે સ્ત્રીની ભૂમિકા ભજવતા. હવે સ્ત્રીની ભૂમિકામાં જો સ્ત્રી જેવા એ હાવભાવ કે એના આદર્શો કે એની વેશભૂષા કે એની છટા, બોલવા ચાલવાની છટા એ જો એ આબેહૂબ ન ઉતારી શકે તો એ સફળ કલાકાર ગણાવી શકાય નહીં. પણ જયશંકર ભોજક પણ પોતાની કલામાં ખૂબ બાહોશ હતા અને એ ભૂમિકા ભજવવા માટે ખૂબ એને સારી એવી સફળતા મળે છે અને પછી તો એનું નામ છે એ પણ સુંદરી એવું જ પડી જાય છે. પછી એને કોઈ જયશંકર ભોજક નામે કોઈ ઓળખતા નથી. પણ થોડાક અલ્પ શિક્ષિત હતા એટલે કે 2 જ ધોરણનો અભ્યાસ કરેલો એટલે એને લખવાનું પણ ફાવે નહીં. પછી શ્રી સોમાભાઈ પટેલ અને એમનો દીકરો દિનકર જયશંકર ભોજક એ બંનેની પણ ખૂબ એને સારી એવી સહાય મળી છે અને જેના દ્વારા પોતે બોલતા જાય, આ બંને લખતા જાય અને પછી ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ એને કંઈક જે મઠારું હોય, કંઈક બોલો જે કંઈ હોય એ સુધારવું હોય એ સુધારતા જાય અને ખરેખર એને આ ક્ષેત્રમાં, આ કલાના ક્ષેત્રમાં એને સારી એવી પ્રસિદ્ધિ પણ મળી છે. એને રણજીત રામ સુવર્ણચંદ્રક પણ મળ્યો છે અને એને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળેલો છે. તો આ એની સફળતાને આભારી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ પાઠના સારાંશની ચર્ચા કરી. પછી વધારે વિગતે આપણે પાઠની અંદર જઈશું ત્યારે કરીશું અને અહીંયા આપણે આજે રાખીએ છીએ. અસ્તુ.